Students, I hope you have learned the former videos very well. Email part 1. Today we will discuss 3 more emails. Let's begin. Email writing part 2, standard 10th, subject English, Anglo-Urdu High School. Last time we discussed all these things. Format of emails is very important. From, to, CC/BCC, subject, respected or dear, in the end, yours lovingly or yours faithfully. Students, from હોય તો શું લખાય? ટુ માં શું લખવાનું હોય છે તે આપણે આગળ ડિસ્કસ કરી ગયા. ફરી એકવાર જોઈ લઈએ કે ફ્રોમમાં ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ, ટુની અંદર ઈમેલ મેળવનારનું ઈમેલ એડ્રેસ આપણે લખીએ છીએ, એન્ડ CC એન્ડ BCC એક કરતાં વધારે લોકોને ઈમેલ મોકલવા માટે આનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે લખીએ ત્યારે 10thમાં CC કે BCC લખવાનું રહેતું નથી. હવે આપણે જોઈશું આજે વન મોર એક્ઝામ્પલ. એક્ઝામમાં આ રીતે તમને એક ક્વેશ્ચન આપેલું હશે. શીતલ ત્રિવેદી writes an email to her friend Zakia Sheikh at zakia786sheikh@gmail.com thanking her for a birthday gift. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ રીતે ક્વેશ્ચન આપેલું હોય તો સૌપ્રથમ આપણે એક કામ કરવાનું છે કે આમાં સેન્ડર કોણ છે એન્ડ રિસીવર કોણ છે. મેં આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ગયા તેમ કે રાઇટ શબ્દ હોય તે પહેલાં જે નામ આવે, અહીંયા છે શીતલ ત્રિવેદી, તે હંમેશા ઈમેલ મોકલનાર હોય, એટલે કે ઈમેલ લખનાર હોય. અને TO2 પછી જે નામ આવે એટલે કે ઝકિયા શેખ એ હંમેશા ઈમેલ મેળવનાર હોય, એટલે કે રિસીવર. ઓકે, આ બે વસ્તુ યાદ રાખવાનું છે. અને અહીંયા જે ઈમેલ આઈડી આપેલું છે તે ઈમેલ મેળવનારનું આપેલું છે. અને શા માટે લખે છે તો થેન્કિંગ હર ફોર અ બર્થડે ગિફ્ટ, એટલે કે અહીંયા શીતલ ત્રિવેદીના બર્થડે ઉપર ઝકિયાએ એક ગિફ્ટ મોકલી છે અને ગિફ્ટ મેળવીને તે તેનો આભાર વ્યક્ત કરતું અહીંયા ઈમેલ લખે છે. ફરી એકવાર આપણે જોઈએ કે તેની અંદર જ્યારે ફોર્મેટની વાત આવે તો સૌપ્રથમ ફ્રોમ, ટુ, સબ્જેક્ટ. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કે ફ્રોમમાં શું આવે, કોનું ઈમેલ આઈડી આવશે તો ઈમેલ લખનાર, એટલે કે ઈમેલ જ્યાંથી જેની પાસેથી જઈ રહ્યું છે તે વ્યક્તિનું ઈમેલ આઈડી. તો અહીંયા કોણ છે મોકલનાર? શીતલ ત્રિવેદી. એટલે આપણે અહીંયા લખ્યું આનું ઈમેલ આઈડી, એટલે કે લખનારનું ઈમેલ આઈડી આપેલું નથી, એટલે જાતે બનાવી શકીએ. ઈમેલ આઈડી તમે જાતે પણ આના કરતાં પણ બીજું બનાવી શકો છો. શીતલ123 trivedi@gmail.com. ફરી એકવાર યાદ રાખો કે વચ્ચે ગેપ ન હોવી જોઈએ, બધા જ લેટર સ્મોલ હોવા જોઈએ અને COM પછી ફૂલ સ્ટોપ આવશે નહીં. ટુ એટલે કે મેળવનાર zakia786@gmail.com. સબ્જેક્ટ થેન્ક્સ ફોર બર્થડે ગિફ્ટ. અને તમારે શીતલ ત્રિવેદી બનીને ઝકિયાને તમારે મેલ કરવાનું છે. તો અહીંયા એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને લખે છે એટલે આપણે સંબોધન આ રીતે કરીશું, ડિયર ઝકિયા. રિસ્પેક્ટેડ ઝકિયા એ એપ્રોપ્રિએટ લાગશે નહીં. હવે ઈમેલ કેવી રીતે લખીશું? થેન્ક યુ ફોર યોર લવલી બર્થડે પ્રેઝન્ટ. તે મને જે સુંદર બર્થડે ભેટ મોકલી છે તે બદલ તારો આભાર. આઈ વોઝ સરપ્રાઇઝડ વેન આઈ રિસીવ્ડ ધ પાર્સલ ધીસ મોર્નિંગ. આજે સવારે જ્યારે મેં પાર્સલ મેળવ્યું હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આઈ હેવ નો વર્ડ્સ ટુ ટેલ યુ હાઉ મચ આઈ લાઇક ઇટ. મારી પાસે શબ્દો નથી કે મને તે કેટલી ગમી. ઇટ ઇઝ રિયલી અ લવલી રિસ્ટ વોચ.
which I wanted. અને તે ખરેખર ખૂબ જ સુંદર કાંડા ઘડિયાળ છે કે જે અહીંયા which એટલે કે જે I wanted કે જે મારે જરૂર હતી, જે મારી ઈચ્છા હતી અને તે જ તે મને ગિફ્ટ આપી. All my friends praised it very much. મારા દરેક મિત્રોએ તેનું વખાણ કર્યું. Once again, thank you very much. અંતે yours lovingly, એક મિત્ર બીજા મિત્રને લખે છે એટલે આપણે અહીંયા આ રીતે એન્ડ કરીશું. yours lovingly અને લખનારનું નામ શીતલ ત્રિવેદી. ખૂબ જ આસાન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ ફોર્મેટ પ્રમાણે તમે લખશો તો ઇન્શાલ્લાહ તમને સારા એવા માર્ક્સ મળશે. સેકન્ડ જોઈએ, draft an email in about 30 words on behalf of Arif Syed to his friend Suhail Bapu who is weak in English. Once again, આપણે અહીંયા ડિસાઇડ કરવાનું છે ઈમેલ લખનાર કોણ છે અને ઈમેલ મેળવનાર કોણ છે. હવે તમને આઈડિયા આવી જ ગઈ હશે. અહીંયા ઈમેલ લખનાર કોણ છે? આરિફ સૈયદ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓન બિહાફ ઓફ એટલે ના વતી ને જગ્યાએ, એટલે આરિફ સૈયદની જગ્યાએ તમારે ઈમેલ લખવાનું છે. અને કોને લખવાનું છે? તો સુહેલ બાપુને. એટલે તમારે શું બની જવાનું છે? આરિફ સૈયદના કેરેક્ટરમાં ઘૂસીને તમારે આ ઈમેલ લખવાનું રહેશે. આરિફ સૈયદ ઈમેલ લખનાર છે અને સુહેલ બાપુ તે ઈમેલ મેળવનાર છે. અને શા માટે લખે છે? કોઈ રીઝન? હા, કે સુહેલ બાપુ કે જે શું છે? હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશ, કે જે ઇંગ્લિશમાં થોડા નબળા છે. તો એમને ઇંગ્લિશ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું એના વિશે ઈમેલ લખશે. તો ઈમેલ આઈડી કોની આવશે? તમને આઈડિયા આવી જ ગયું હશે. તો અહીંયા ફ્રોમ કરીને કોની આવશે? આરિફ સૈયદની. ટુ એટલે જેને આપણે મોકલીએ છીએ, એટલે સુહેલ બાપુની ઈમેલ આઈડી અહીંયા લખીશું અને અહીંયા વિષય જોઈએ Sayyad111arif@gmail.com. તમે hotmail.com, yahoo.com પણ લખી શકો છો. 2 માં આવશે સુહેલ 777 bapu@gmail.com. સબ્જેક્ટમાં શું લખે છે કે ભાઈ સુહેલ બાપુ તે વીક છે એટલે આપણે તેને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું ઇંગ્લિશ, એટલા માટે સબ્જેક્ટ આ રીતે લખી શકાય, હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. ઓકે, એક મિત્ર બીજા મિત્રને લખે છે એટલે આ રીતે પણ તમે શરૂઆત કરી શકો, માય ડિયર ફ્રેન્ડ સુહેલ, કાં તો ડિયર સુહેલ, એ રીતે પણ સંબોધન કરી શકાય. સૌપ્રથમ આપણે ઇન્ટેન્શન લખીશું, આઈ એમ રાઇટિંગ ધીસ લેટર, કાં તો ઈમેલ, આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ એડવાઇઝ યુ. લેટરની જગ્યાએ તમે મેલ શબ્દ પણ યુઝ કરી શકો છો. આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ એડવાઇઝ યુ હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. આ લેટર હું તને સલાહ આપતો લખી રહ્યો છું કે તારી ઇંગ્લિશને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી. સુહેલ, આઈ એડવાઇઝ યુ ટુ લિસન ટુ ઇંગ્લિશ ટીવીઝ ન્યૂઝ ઓન ટીવી. પહેલી સલાહ શું આપે છે? સુહેલ, હું મારા મિત્ર સુહેલ, આઈ એડવાઇઝ યુ, હું તને સલાહ આપું છું, ટુ લિસન ટુ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી, એટલે કે ટીવી ઉપર તું અંગ્રેજીમાં જે ન્યૂઝ હોય છે તેને સાંભળવાનું રાખ. રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી ડે, દરરોજ તું ઇંગ્લિશ ન્યૂઝપેપર તે વાંચવાનું પસંદ કરે, એટલે કે વાંચ. ધીસ વિલ હેલ્પ યુ ટુ ઇમ્પ્રૂવ યોર વોકેબ્યુલરી, અને જો આ કરીશ તો તારે જો શબ્દ ભંડોળ છે તે ઇમ્પ્રૂવ થશે. ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ એઝ મચ એઝ પોસિબલ, શક્ય હોય તેટલું તું ઇંગ્લિશ બોલ. ડોન્ટ એટલે કે ડુ નોટ ફીલ શાય વાઇલ મેકિંગ મિસ્ટેક, તું બોલીશ તારી ભૂલ થશે જ, એટલે કે ભૂલ થાય તો તું શરમાઈશ નહીં. યુ વિલ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક, તું તારા ભૂલોમાંથી શીખીશ, અને આપણે હંમેશા આપણી ભૂલોમાંથી શીખવું જોઈએ. એટલે એ અહીંયા આરિફ સૈયદ એ સુહેલ બાપુને, એટલે કે આપણે આરિફ બની જવાનું, બરાબર, લખનાર, અને આપણે સુહેલને અહીંયા શું કરીએ છીએ? મેલ લખીએ છીએ સલાહ આપતું. અંતે સુહેલ, આઈ એમ શ્યોર યુ વિલ બી ગુડ એટ ઇંગ્લિશ વેરી સૂન, અને સુહેલ, મને ખાતરી જ છે કે ખૂબ જ થોડા સમયમાં તારું ઇંગ્લિશ ખૂબ જ સારું થઈ જશે. ઓલ ધ બેસ્ટ. યોર્સ લવિંગલી
આરિફ સૈયદ. વન્સ અગેન, જે ઓન બિહાફ ઓફ કરીને જે નામ હોય તે હંમેશા ક્યાં આવશે? અહીંયા. અને ડિયર કરીને કોનું નામ આવશે? તો ટુ પછી જે નામ હોય એટલે ટુ પછી જે નામ હોય એટલે કે સુહેલ બાપુ, તે હંમેશા અહીંયા માય ડિયર ફ્રેન્ડ સુહેલ. બરાબર. કોઈ દિવસ માય ડિયર ફ્રેન્ડ આરિફ સૈયદ એવું આવશે નહીં. આખું ઈમેલ તમારું સાચું હશે અને જો તમે અહીંયા સુહેલની જગ્યા પર આરિફ લખી દીધું તો તમને 0 માર્ક્સ મળવાની શક્યતા છે. ઓકે, વન્સ અગેન ચાલો વધુ એક આપણે મેલ જોઈએ. Draft an email in about 30 words on behalf of Darshan Jariwala to his class teacher asking for leave as he is not well. તમને વાંચતા જ આઈડિયા આવી ગઈ હશે કે શું છે. એટલે કે અહીંયા એક દર્શન જરીવાલા કરીને એક વિદ્યાર્થી છે અને તે પોતાના ક્લાસ ટીચરને રજા માંગતી અહીંયા મેલ કરે છે. અને જે દર્શન જરીવાલા છે તેની તબિયત સારી નથી, હી ઇઝ નોટ વેલ. બરાબર. તે તબિયત સારી ન હોવાને કારણે પોતાના ક્લાસ ટીચરને રજા ચિઠ્ઠી લખે છે. તમે પણ લખતા હશો પણ મેલ નહીં. હવે આશા રાખું છું કે તમે પણ આ મેલ શીખ્યા પછી પોતાના ક્લાસ ટીચરને રજા ચિઠ્ઠી એ મેલ દ્વારા મોકલવાનો પ્રયત્ન કરશો. ફ્રોમ ટુ એન સબ્જેક્ટ, તો અહીંયા ફ્રોમ કરીને કોનું આવશે? તો લખનાર કોણ છે? દર્શન જરીવાલા. એટલે દર્શન જરીવાલાનું ઈમેલ આઈડી આવશે જરીવાલા 006 darsan@gmail.com. તમે દર્શન 006 jariwala@gmail.com થી પણ લખી શકો છો. ટુ કરીને અહીંયા આપેલ નથી એટલે અહીંયા ટેમ્પરરી આ રીતે મેં બનાવેલ છે. ક્લાસ ટીચર 10c@gmail.com. સબ્જેક્ટમાં લીવ નોટ, રજા ચિઠ્ઠી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વિદ્યાર્થી પોતાના શિક્ષકને લખે છે. ઓકે, તો અહીંયા આપણે ડિયર સરની જગ્યા પર રિસ્પેક્ટેડ સર એ વધુ એપ્રોપ્રિએટ લાગશે. આ રીતે મેલ લખશે. માય નેમ ઇઝ જરીવાલા દર્શન. મારું નામ જરીવાલા દર્શન છે. આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ વાયરલ ફીવર સિન્સ યસ્ટરડે. ગઈકાલથી હું વાયરલ ફીવરથી પીડાઉં છું, એટલે કે મને વાયરલ ફીવર થયેલું છે. ધ ડોક્ટર હેઝ એડવાઇઝ મી કમ્પ્લીટ બેડ રેસ્ટ ફોર 4 days. ડૉક્ટરે મને 4 દિવસ માટે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. I am writing this letter to request you to grant me this leave. અને આ લેટર હું તમને મારી રજા મંજૂર કરવા માટે વિનંતી કરતો લખું છું. I promise to make up for the lessons which I will miss during this time. અહીંયા એક નવું શબ્દ છે. I promise to make up for. ટુ મેક અપ ફોર એટલે કવર કરી લેવું. અને અહીંયા પ્રોમિસ આપે છે દર્શન, એટલે કે આપણે પ્રોમિસ આપવાનું આપણા ક્લાસ ટીચરને કે આઈ પ્રોમિસ ટુ મેક અપ ફોર ધ લેસન્સ વિચ કે જે આઈ વિલ મિસ ડ્યુરિંગ ધીસ ટાઈમ. એટલે કે જે 4 દિવસની રજા છે તે દરમિયાન જેટલા પણ લેસન મારા મિસ થશે તે હું કવર કરી લઈશ એવું પ્રોમિસ આપું છું. આઈ હેવ અટેચ્ડ ધ મેડિકલ સર્ટિફિકેટ અલોંગ વિથ ધીસ લેટર. આ લેટર સાથે હું મેડિકલ સર્ટિફિકેટ અટેચ કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વિદ્યાર્થી પોતાના ટીચરને લખે છે એટલે અહીંયા લખીશું યોર્સ ફેથફુલી. તે પહેલાં થેન્ક યુ વેરી મચ આપણે લખી શકીએ અને યોર્સ ફેથફુલી, યોર્સ લવિંગલીની જગ્યા પર અહીંયા આપણે યોર્સ ફેથફુલી એ વધારે એપ્રોપ્રિએટ રહેશે. વિદ્યાર્થીનું નામ એટલે કે તમે જ જરીવાલા દર્શન અને રોલ નંબર 14. આશા રાખું છું કે આજે આપણે જે ઈમેલ જોયા 3 તે તમે સારી રીતે યાદ કરી લેશો. ઇન્શાઅલ્લાહ તમને પરીક્ષામાં તે ખૂબ જ ઉપયોગી રહેશે.